કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે વાડીએ પૂકી ગયા બધાય અને આપણે ધાણાવાળું પેલું દાંતી મારી દીધી હતી. રાપને અમાર કરી લીધા કેમ કે આપણે સાંજે વાડીમાં જામજોધપુર ગયા હતા. અહીંયા ટ્રેક્ટર વાળા આવીને કરી નાખ્યું અને હમર બમર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું પેલું. અને આજે આપણે મગ વાવવાના હે એટલે બધા પૂગી ગયા હે. હવે આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને ડીએપી આગળ ભરી દીધું છે. આમાં મગ ભરી દીધા છે અને આપણે અક્ષય વૈભવ એ બિયારણ વાવ્યું છે આપણે. અને હમણાં ચાલુ કરીએ. ચકેડાનું સેટિંગ કામ હાલે છે. જો હવે આપણું વાવેતર ચાલુ થઈ ગયું હે. એટલું વાવી દીધું હે, એટલું બાકી હજી. અને આપણે પારાઠેબા પણ થઈ ગયા હે બધાય. થોડું કમ્પ્લીટ થઈ ગયું. હવે પાણી ચડાવવાનું હોય. મિત્રો આપણે બાસાલીના પારા છાંટવા ચાલુ કરી દીધા હે કેમ કે પારામાં કાર્યું ગોળ ભૂંગળી વાળું ખળ ના થાય એટલે આપણે પારા છાંટવા ચાલુ કરી દીધા હે. અને મિત્રો જો આપણે પાણી ચડાવી દીધું હે ખૂણામાં, લાઈનું બાઈનું માંથી નાખીને કમ્પ્લીટ કરી લીધું હે. બધું પાણી ચડાવી દીધું અને ભેગી બાસાલીની ટાંકી પણ ચાલુ છે મગમાં. આસી પાઈ દે એટલે વાંધો ના આવે કેમ કે કારી ખારી ખળ ના ઉગે. પારામાં તો આપણે મારેલી છે, પછી ક્યારામાં પણ ભેગી પાઈ દઈએ એટલે વાંધો ના આવે. પાણી ચાલુ થઈ ગયું, પેલા નાકામાં જાય છે.